પાયા છે સરબા જેવું ને નાઈલી છું મજુ તો મેં બ્લોગ ચાલુ જ કર્યો નવલી છું જેટલું રનિંગ કરે એ બધું આ એક દાબેલી વસૂલ કરી દે કઈ કામ નહીં આવે પછી કરણ બે આવ્યો એટલે ભાઈ तो हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल मेरा नाम है आकाश आप सभी को कर दूंगा जगह स्कैन जो कि सभी होप आप सब अच्छे होंगे मैं भी मस्त स्वस्थ ठीक हूँ તમે બી મસ્ત રહ્યો ને મોજ માર્યો આજે તમારા ભાઈની સવાર 8:30 વાગે થઈ ને વાગી ગયા છે 10:30 તો બધું જ જોઈ લો ભાઈ મોટું ચકાચક મારીને ભગવાનનું નામ લઈ લીધું નાહી ધોઈને ફ્રેશ પણ એક મેડમ આજે નાયા બી નથી તે મેડમ કોણ છે અમારા ઘરના એકદમ કે ને ધનના રાજા જે મમ્મી કહે તે કરવું પડે પપ્પાઓ અને બધાએ તો કરવું જ પડે મેં કાં કીધું કે નહીં કરવું પડે મેં આ કરી બધું કરીને બેઠી કપડા પછી વાયરું બધું કામ પતાવ્યું પોતું માર્યું કેવું ને તું બે પોતું નહીં માર્યું એટલે તું તો પોતાનું કે એવું થોડું ચાલે તો થોડીક વાર થાક તો ખાવા પડે કે આ તમારી સાઉથ જેવી દરિયાવા લઈ ગયા એમ ચાલો તો હવે ફટાફટ એડિટિંગ ફરી ધ્યાન આપીએ ને કામ પટાવીએ ભાઈ ને થોડું કડું દુખતું છે ને શરદી જેવું લાગે છે વરસાદ છે આ ઓકે ડન હા ભાઈ હું મૂકી રાખું ફિલ્મમાં કુદે એટલે સારું મમ્મીએ છે ને આજે સૂકી તુવેર બનાવવાની છે જે કઠોળમાં આવે તે સૂકી તુવેર તેને બાફી કાઢે છે તમે નીચે જાઓ છો હમણાં લઈ જાય થોડુંક બાફીને લઈ જાવ ને જે દાદા હતા ને અમારા તેને બહુ ભાવતી બાફેલી તુવેર એમ સ્પેશિયલ મમ્મી પાસે કરાવતા કે કાયમ કરવાની તેવો વાસો તો લઈ લેવો मैं ले लेवा दादा मारसो जो भाई बोड़ी करता भाई खानो भी छू आ तो થોડું કેમ હારું પડે શરીર માટે બાફેલું ચાલો જો હવે આની અંદર આપણે કઈ નાખવાનું નહીં ચમચી મૂકી દેવાની ખાલી એક મીઠું નાખેલું જ છે કેવી है अच्छी है चलो तो अभी हमारे पेट में जाएगी तो उससे ज़्यादा अच्छी हो આને દહીં બનાવી દઉં આજે दूधનું દહીં ચાલો તો લેટ્સ ગો ભાઈ બાટલો ને ચાર્જર રસોઈ બનાવું છું જલ્દી બનાવી દેજો રોટલા બનાવી દઉં ચાલે ને આજે દાન આપણે રોટલા ખાય જીવવાના ભાત બનાવલા ભાત ચડો હા તો બસ આપણી આડે આવી ગયો છે પ્રિન્સ આપણો ખાસ ભાઈ પણ જે વિડીયોમાં આપણી યારને આપણને બહુ જોરદાર સપોર્ટ કરે છે મેં એમ કહું ને કે ભાઈ તું ભિખારી બની જાય કઈ બની જાય તો તૈયાર છે એ ભાઈ ફૂલ સપોર્ટ છે ભાઈને આગળ જતા એ પણ હમણાં જરીકે એની એક્ઝામ છે તો જરીકે એક્ઝામમાં ધ્યાન આપવાનું તેવું છે પણ માનતો જ નથી ભાઈ ભાઈ જો હમણાં તું જા 5 મિનિટનું એનું કામ છે એ 5 મિનિટનું બતાવ પછી ઘરે નીકળે વાંચવા જ લાગે એક્ઝામ પછી બરાબર અને એક્ઝામમાં ફેલ થયો ને ભાઈ ખારા માર્ક્સની લાવ્યો ને પછી તારે મારા વિડીયોમાં એન્ટ્રી બંધ બધા છોટા કોમેડી ક્લબમાં જેવો નીકળી જાય એટલે જે છે તે હમણાં મહેનત કરી લેજે ભાઈ બરાબર 65% જેવા જોઈએ મને બસ 60 ની ઉપર આ લાવે ને 60 ની ઉપર બરાબર જોઈએ 10માં તો જોવે જ હમણાં જોઈએ પણ 10માં તો ખાસ પાયા છે સરબા જેવું ને નાઈલી છું પેલા કેવું મજુ તો મેં બ્લોગ ચાલુ જ કર્યો નવલી છું નાવા વગર નાઈટી પેલી છે એટલે એમ કે નાવા વગર ની મને એમ લાગે ને આ બાજુ પાણી મેં ભરું છું મમ્મી આ બાજુ રોટલા કરે છે જોઈ લો ભાઈ આજે રોટલા કલેરા પર જો પ્રોપર કાઠિયાવાડી હે ને કલેરા પર રોટલા થાય છે મમ્મી કરે છે ને આ બાજુ જોઈ લો તમારા મારી બી આ ફેવરેટ દાળ છે તુવેર સૂકી તુવેર અંધારું કેમ છે કેમ કે દરવાજો આગળનો બંધ છે ને તે બાજુ બાપુ જોઈ લો ભાઈ પિક્ચર જોતા જોતા કચુંબર તૈયાર થાય છે भाई चिबड़ू कहाँ है ये अपना फेवरेट है यार उसके बिना आपको खाने में मज़ा नहीं आता तो चलो अभी हम खाना खा लेते हैं फिर जाएंगे जिम करने के लिए फिर शाम को आज फिर से रनिंग करने जाएंगे और ये पार्ट है थोड़ा बचा हुआ कल का वो हम आज ख़त्म कर देंगे
ये लिमड़ा आ किसी गया को है। फेंकना नहीं है। ये लिमड़ा आ गया है कलवा कलवा। करवा लीमड़ा आ चुका है तो अभी उसका जूस निकालेंगे रात को और सुबह मरस के में पी जाएंगे हम उनमें से ही गुद 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 करके। चलो अभी आधा पानी गर्म लेंगे और आधा ठंडा मिक्स करके पियेंगे तो अच्छा लगेगा। पूरा ठंडा भी नहीं पीना और पूरा गर्म भी नहीं पीना, मीडियम ही रहने का। ले आ गरम किया। ओके चलो तो गाइस चलो મળીએ થોડા સમયમાં। ભાઈ ખબર જ નહીં ભાઈ મેં બપોરના જમીને એટલો ગંદો સૂઈ ગયો ને ડાયરેક્ટ આંખ ખુલે આપણી 5 વાગે। હવે વાગવાના 5:30 જેવું ઉઠો ફટાફટ કપડાં બદલા કેમ કે ખેતર જવાનું છે હાડપ્પા। સવારના તો મેં નહીં ખાધો કેમ કે ભાઈ ચાલ્યો ગયેલો તો જોબ માટે એની જે જોબ કરે તે સવારની લઈ લીધી હતી એમ કે એટલે પછી હમણાં જતા છે ખેતર સારપવા માટે। તો કહીને ભાઈ કંઈ ને કંઈ તો ખાવું જ પડે કેમ કે ત્યાં ગઈને પછી અડધે ભૂખ લાગી ગઈ કેમ કે 2 કલાક કન્ટિન્યુ કાદુકમાં ખેતરમાં જ રહેવાનું 2 કલાક કન્ટિન્યુ વાટા વળીને બધું કચરું કરવાનું એટલે તો પપ્પા લોકો દાબેલી લઈ આવ્યા એટલો ખાઈ લઈએ ભાઈ। જેટલું રનિંગ કરે એ બધું આ એક દાબેલી વસૂલ કરી દે કંઈ કામ નહીં આવે પછી વાંધો નહીં હવે જિંદગી છે વસ્તુ સારું ખાવાનું મતલબ પેલું બધું બહુ ખરાબ વસ્તુ સૌથીમાં ખરાબ વસ્તુ એટલે આલુ પૂરી એ વસ્તુ તમારે થોડુંક એ કરવાનું। એમ તો મેં મહિનામાં કે 2-3 મહિનામાં એકવાર ખાઉં અત્યારે કેટલા મહિનાની કાઢી નહીં વડાપાઉં કાઢો સમોસા એવું બધું જ ખાતો હું છું। ચાલો ભાઈ નીકળતા છે અલગ જ દેખાય છે વાળ એટલા ગંદા રીતે મોટા થઈ ગયેલા છે ને ભાઈ। હું આજે એક બહુ હેવી રીલ એડિટ કરવાની છે પણ 8 વાગે વિડીયો આવશે કેમ કે નાઈ ધોઈને હજુ 2 કલાક આમાં ચાલ્યા જશે એટલે 7 વાગે તો 7:30 વાગે જેવું કરે આમાં 8 વાગે નાઈને પડવા 8 થી 8:30 એડિટ કરી એમ ગયા। लेट्स गो तीन काम वाले निकल गए हैं अपने खेतर पे काम करने के लिए। 7:30 વાગે ઘરે આવી ગયા ભાઈ। હાલત તો જો ખરાબમાં ખરાબ। ચાલો તો ભાઈ આજે રનિંગ તો નહીં કરી પણ રનિંગ કરતાં ડબલ ત્યાં કરી લીધું કામ કેમ કે પેલું કાદુકમાં પગ અંદર રાખવાનો એટલે એનર્જી વધારે જાય ઓટોમેટિક સિસ્ટમ બોલે ભાઈ। છો ભાઈ નાહી લઈએ મમ્મીને પૂછે હું જમવાનું બનાવે એક દાબેલી પપ્પા લોકોએ વસૂલ કરી લાગી ખવાડી તેમાં બહુ હેવી વસૂલ કરી। જો સીવા બેસેલા છે કઈ કામ કરતા છે। હા સીવા બેસેલા છે એમ તો બોલે એવું થોડું કીધું કે બેસેલા છે। તને એમ કે મોબાઈલ લઈને અરે એવું બતાવી દેતે ના રે તો શું બનાવવાના આજે કલમાઈ લોકો કે શું બનાવવાના હું એમ કે એક બનાવી મૂકું હવે મને તો કોઈ હું એજ એટલે ભૂખ જાઓ લા ભૂખ લાગી છે અહીંયા એક તો કામ કરીને આવે ને તો બધું થઈ ગયું। હા બધું જ હારપીને આવ્યો સારું છે થોડું કંઠી આવી ગયેલી છે વાંધો નહીં હા એટલે ને હવે કાલે પાછું ખાટે નાખવું પડે। ઓર્ડર જોઈ લો પાર્સલ લેવા ગયેલો હતો પનીર ચીલ્લી આજે બાર કેમ કે ભાત બનાવેલો છે સરંગ પેલી સૂકી તુવેર છે એટલે મેં કીધું પનીર ચીલ્લી ખાવાનું મન થયું આજે તો પનીર ચીલ્લી ખાઈ લઈએ એમ મસ્ત। ભાઈ મેચ જો આવી ગયેલો છું હાટીસા ને અશોકનગર નાના પોયા રમતા હે પહેલી મેચ જીતી ગયેલી છે હાટીસા જોયો હવે શું થાય પેલા ભાઈ કનનભાઈ દુકાને અહીંયા આવ્યા તે તા અમારા દોસ્તારો દેખાઈ ગયા કરણ મેં આવ્યો એટલે ભાઈ ઊભી થઈ ગયેલી ભાઈ રાતના 11 વાગે આ બે હું કરે હવે મેં અન્યા થાય દિવસમાં ઘસેલી અહીંયા લગી તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલના વ્લોગમાં મળે। ગુડ નાઇટ માય પબ્લિક।